જે સટા ભગવાન સ્વામિનારાયણ જે વાતો કરતા ને બોલતા ને એ સટાથી આજ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ ગામડે ગામડે વિચરણ કરે, શહેરે શહેરે વિચરણ કરે અને આપણને સુખ આપે છે. વાલા ભક્તિજનો, આ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ સ્વયં શ્રીજી મહારાજનું રૂપ ધારણ કરીને આ ધરતી ઉપર આવ્યા છે. રખે ને ફેર ન પડે, રખે ને ફેર ન પડે, કોઈના શબ્દો કાનમાં આવી જવાથી ધર્મકુળની સેવામાંથી આપણે દૂર ન થાય. આ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ સ્વામિનારાયણ ભગવાનનું પ્રગટ સ્વરૂપ છે. પ્રગટ સ્વરૂપ છે. પ્રગટ સ્વરૂપ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ વાતો કરતા હોય ને, તમે સટા જોજો વાતો કરવાની વાલા ભક્તજનો. એ વાતો ઉપરથી તમને સર્વોપરીપણાનો નિશ્ચય થઈ જાય કે ભગવાન સ્વામિનારાયણ આ ધરતી ઉપર ફરી વખત આવ્યા છે, પ્રગટપણે વિચરે છે. હરિકૃષ્ણ મહારાજમાં તો પ્રગટપણે સહેજ, લક્ષ્મીનારાયણ દેવમાં પ્રગટપણે સહેજ, પણ પ્રગટપણે શારીરિક રીતે આ મૃત્યુ લોકની અંદર વિચરતા હોય તો નુગેન્દ્ર પ્રસાદજી મહારાજમાં સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ પ્રગટ વિચરે છે. વાલા ભક્તજનો, રાત્રિ દિવસ એક જ સંકલ્પ રાખજો, એક જ નેમ નાખજો કે આ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજનું દર્શન કરે આપણું તો કલ્યાણ થઈ ચૂક્યું છે, પણ આપણી હારે આપણા હગા વાલા જે કોઈ મિત્રો આવશે સભાની અંદર, અરે યાનો સ્વામિનારાયણ ભગવાન કે અમારે કલ્યાણ કરવું છે. વાલા ભક્તજનો, અને સત્યની સામે ઝંઝાવાતો હજારો આવે. સત્યની સામે ઝંઝાવાત આવે. હરિશ્ચંદ્ર રાજા સત્યની માટે નીકળ્યા હતા, કેટલા ઝંઝાવાત આવ્યા હતા, હું તમે બધાય જાણીએ છીએ. આ મારી વાતને રાગ દ્વેષથી પર થઈને સમજવાનો પ્રયત્ન કરજો. કોઈના પ્રત્યે કટુતા નથી, કોઈના પ્રત્યે કટુતા નથી. સમગ્ર સત્સંગ સમાજના શરણોના દાસ છીએ, દાસ છીએ. આ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ બધાય સત્સંગી હરિભક્તોને પીરસે છે. આદરણીય વંદનીય સાષ્ટાંગ દંડવત પ્રણામ જેમને કરી એવા સંતોને પણ લાલજી મહારાજ જ્ઞાન વાર્તા પીરસે છે. વાલા ભક્તજનો, રખે ને ફેર ન પડે. આ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ બીજી વાર નહીં મળે, નહીં મળે, નહીં મળે. આપણી આંખ ખુલી છે ત્યાં સુધી અને આંખ ભીડાય ત્યારે નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના દર્શન થવા જોઈએ. હરિશ્ચંદ્ર રાજાનું આખ્યાન તમે વિચારી લેશો ને એટલે તમને ખ્યાલ આવશે કે સત્યને કેટલી કસોટી આવે ને કેટલું તપવું પડે ત્યારે પરમાત્માની પ્રાપ્તિ થાય. વાલા ભક્તજનો, ભક્તિ છે ખાંડા કેરી ધાર. અહીંયા તો સુરવીરોનું કામ છે, દેશકાળ પ્રમાણે કરવું પડે. એ વાત અહીંયા નથી ને નથી ભાઈ.